અમરેલી પંથકમાં માવઠાએ માજા મૂકી છે। વિફરેલું માવઠું અમરેલી પંથકમાં આફત બનીને ત્રાટકતા ખેડૂતોના ખેતરો ભેટમાં ફેરવાયા। બાબરા પંથકમાં બીજા દિવસે પણ વરસાદ તૂટી પડ્યો હતો। કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। સતત બીજા દિવસે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો। સાવરકુંડલામાં પણ સંકટ બનીને આફત વરસી। સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા હતા। સાવરકુંડલામાં ભર બપોરે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારો બાજડા, રામગઢ, વંડા, ઝીંઝુડા અને ગોબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। ખેતીના પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં છે। તબાહીના આ દ્રશ્યો રાજુલાના છે। રાજુલા પંથકમાં પવન સાથે વરસાદ પડ્યો। છતડિયા, હિંડોરણા, ખાખબાઈ સહિતના ગામડામાં વરસાદ મુસીબત લઈને આવ્યો હતો। ભારે વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી। જાફરાબાદ દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી। ધારીમાં પણ માવઠાએ દગદબાટી બોલાવી। ધારી શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો। ધારી, ચલાલા, જર, મોરજર, વીરપુર, માધુપુર, હોડલી, છતડિયા સહિતના ગામોમાં માવઠું ત્રાટક્યું હતું। અવિરત વરસાદને કારણે ખેતીપાક સાથે બાગાયતી પાકોને નુકસાન થઈ શકે। બગસરામાં વરસાદે ચિંતા વધારી। બગસરા, મોટા મુંજિયાસર, હળિયાદ, નાના મુંજિયાસર, રફાડામાં ચોમાસા જેવો માહોલ જામ્યો હતો। ખેતીના પાકને નુકસાનથી ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો। આ બાજુ અમરેલી, ખાંભા, ગીર પંથકમાં બીજા દિવસે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો। ખાંભા, ગીરના તાતણિયા, ઉમરિયા, બોરાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડતા કેરી તેમજ બાજરી, ડુંગળી, તલ, મગ સહિતના પાકમાં નુકસાન જવાની ભીતિ છે। જગતના તાતને મોત સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સતાવી રહી છે।